હવે રજૂ કરીએ પ્રાસંગિક, જેમાં આજનો વિષય છે પ્રોપર્ટી સ્વામિત્વ યોજના. સંપાદન અને પઠન વિરલ રાણા. સ્વામિત્વ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિઝિકલ પ્રોપર્ટી કાર્ડની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વહેંચણી કરી અને આ પ્રસંગને તેમણે ગ્રામીણ ભારતના પરિવર્તનની ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમજ જણાવ્યું છે કે તેમની સરકાર આવતા 3 થી 4 વર્ષમાં દરેક ઘરને આવા સંપત્તિ કાર્ડ આપવાનો પ્રયાસ કરશે. સરકારના આ પગલાંથી ગ્રામવાસીઓ હવે પોતાની સંપત્તિનો ઉપયોગ લોન લેવા અને નાણાકીય લાભ મેળવવા માટે કરી શકશે. મોદીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ 6 દાયકાઓમાં ન કર્યું એટલું અસાધારણ કામ આ સરકાર કરી રહી છે. અમારી સરકારે બેંક ખાતા ખોલવા, વીજળીના જોડાણ, ટોયલેટની સુવિધા, રાંધણ ગેસ જોડાણ આપવા અને પાઇપ દ્વારા શુદ્ધ પીવાલાયક જળની વ્યવસ્થા જેવા મહત્વના કામ ગ્રામીણ વિસ્તારોમાં કર્યા છે. આ ઉપરાંત ગામડાઓને જોડવા માટે ઓપ્ટિકલ ફાઇબર જોડાણની વ્યવસ્થા ઝડપથી થઈ રહી છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રેકોર્ડ ઓફ રાઇટ્સ આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020 થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને 10ના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી 1 લાખ ગામને પ્રારંભિક તબક્કામાં 2020-21 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે. ભારતના ગ્રામીણ ક્ષેત્રની એક મોટી સમસ્યા પ્રોપર્ટી સ્વામિત્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ધ્યાન આપ્યું છે. દેશની 60થી 65% વસ્તી હજી પણ ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે. પણ અહીં કરોડો લોકો એવા છે જેમની પાસે મકાન છે પણ તેમની માલિકીનો હક નથી. સ્વતંત્રના સમયથી જ આપણી અમલદારશાહી અંગ્રેજોએ બનાવેલા નિયમોના આંખ કાનથી ચાલી રહી છે. આ કારણસર ગ્રામીણ ક્ષેત્રની આ મોટી સમસ્યા પર અગાઉની કોઈ સરકારે ધ્યાન આપ્યું નહોતું. પરિણામે બ્રિટિશ કાળથી ખેડૂતો પાસેથી કર વસૂલવા માટે ગામડાઓની ખેતીની જમીનની નોંધ રાખવામાં આવતી, પરંતુ ઘર પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. અનેક રાજ્યોના રહેણાંક વિસ્તારોમાં સર્વે અને મેપિંગ સંપત્તિની દ્રષ્ટિએ નહોતું થયું. આ ઉણપને દૂર કરવા માટે હાલની એનડીએ સરકાર પ્રોપર્ટી સ્વામિત્વ યોજના લાવીને ગ્રામીણ ભારતની તસવીર બદલવાની દિશામાં કામ કર્યું છે. જે રીતે આધાર દેશની જનતાની ઓળખ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, તે રીતે સ્વામિત્વ યોજના હેઠળ આપવામાં આવનારા પ્રોપર્ટી કાર્ડ ગ્રામીણ નાગરિકો માટે ક્રાંતિકારી સાબિત થશે. શરત એટલી જ કે પ્રોપર્ટી સ્વામિત્વ યોજનાનો અમલ પૂરી પારદર્શકતાથી થાય અને કોઈ રાજનીતિનો શિકાર ન બની જાય. આ યોજનામાં ગ્રામીણ વિસ્તારોની જમીનોનું સીમાંકન ડ્રોન સર્વે ટેકનોલોજી દ્વારા થશે. આનાથી ગામડાઓના ઘરોના માલિકોનો માલિકીના હકનો એક રાષ્ટ્રીય સ્તર પર રેકર્ડ રાખવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડ બનવાથી ગામોમાં ગરીબો માટે ચલાવવામાં આવી રહેલી 10 થી વધુ યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકશે. સબસિડી તર્કસંગત બની શકશે. પ્રોપર્ટી સ્વામિત્વ યોજનાનો એ લાભ થશે કે ગામના લોકો પણ પોતાની સંપત્તિ માટે ઓટો, પર્સનલ, બિઝનેસ વગેરે લોન લઈ શકશે. પંચાયત સ્તર પર ટેક્સ વ્યવસ્થામાં સુધાર થશે. ગામોની સંપત્તિ પર ટેક્સ વસૂલી થશે, જેનાથી પંચાયત આત્મનિર્ભર બનશે. આનાથી શહેરી વિસ્તારના જે લોકો કાળું નાણું છુપાવવા માટે ગામોનો સહારો લેતા હતા તે બંધ થશે. આફતના સમયે લોકોની સંપત્તિના નુકસાનનું ઉચિત મૂલ્યાંકન થઈ શકશે. બેન્કિંગ અને વીમા યોજનાને નવું બજાર મળશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના બનાવવામાં મદદ મળશે અને પ્રોપર્ટી વિવાદ અને કાનૂની મામલા પણ ઘટશે. પ્રાસંગિક આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જેમાં આજનો વિષય હતો પ્રોપર્ટી સ્વામિત્વ યોજના. સંપાદન અને પઠન વિરલ રાણા.